એક બાજુ ખેડૂત કમોસમી વરસાદના મારથી પાયમાલ થઈ ગયો છે અને હવે જ્યારે રવિ પાકની તૈયારી કરવા માટે ખાતરની માંગ કરે છે ત્યારે તેને ખાતર મળતું નથી. ખેડૂત બહાર ખાતરની લાઈનો લગાવીને ઊભો છે, છતાંય તેને ખાતર મળતું નથી, જેના કારણે કોંગ્રેસ નેતા સરકાર પર ભડક્યા છે, જેની વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. એક બાજુ કમોસમી વરસાદે ખેડૂતોની કમર તોડી નાખી છે. મગફળી હોય કે કપાસ, બંને પાક બરબાદ થઈ ગયા છે અને હવે જ્યારે રવિ પાકનું વાવેતર શરૂ થવાનું છે અને ખેડૂત દેવું કરીને પણ પાક લેવા માટે માંગ કરી રહ્યો છે, ત્યારે તેને પાક મળતો નથી. સરકાર માત્ર મોટી જાહેરાતો કરે છે, પણ જ્યારે ખરેખરમાં ખેડૂતને જરૂર છે ત્યારે સરકાર ગાયબ છે અને મૌન છે. સરકારનું કહેવું છે તમે સહાયની જાહેરાત કરી છે, પણ સહાયના રૂપિયા હજુ પણ ખેડૂતો સુધી મળ્યા નથી. અને હવે જ્યારે ખેડૂત જે નવી સિઝન જે આવવાની છે તેના રવિ પાકની તૈયારી કરવાની માંગ કરે છે અને તેના માટે એને ખાતર જોઈએ છે, ત્યારે તેને સુવિધા પૂરી પાડી નથી રહ્યા. તમારા જે ખાતરના સેન્ટરો છે તેમાં આજે ખેડૂત લાઈનો લગાવીને ઊભો છે અને તેને ખાતર ત્યાં મળતું નથી. કોંગ્રેસ નેતા તુષાર ચૌધરીએ પણ સરકારને ટકોર કરી છે. પહેલા તે સાંભળી લઈએ. સમગ્ર ગુજરાતમાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોનો ખરીફ પાક નિષ્ફળ ગયો છે. મોટું નુકસાન ખેડૂતો વેઠી રહ્યા છે. હવે બિચારો ખેડૂત વેઠી થવા માટે રવિ પાકની તૈયારી કરી રહ્યો છે. રવિ પાકની તૈયારી માટે એને બિયારણ જોઈએ, ખાતર જોઈએ અને દવા જોઈએ. ત્યારે 10,000 કરોડનું જે સરકારે પેકેજ જાહેર કરેલું એમાંથી હજી એક પૈસો એને મળ્યો નથી. ત્યારે ખેડૂત દેવું કરીને બી બેઠો થવા માગતો હોય એવા જ સમયમાં ગુજરાત સરકારની અણઆવડતભરી નીતિને કારણે આખા રાજ્યમાં ખાતરની અછત આજે પડી રહી છે. ખેડૂત બિચારો આખો દિવસ ત્યાં લાઈનમાં ઊભો રહીને થાકી જાય છે, પણ એને સમયસર ખાતર નથી મળતું. એટલે સરકારનો સંપૂર્ણ અભિગમ ખેડૂત વિરોધી હોય એવું અમને લાગે છે. કોંગ્રેસ તરીકે તમે શું માગણી કરી રહ્યા છો? મેં તો વારંવાર કૃષિ મંત્રીને પણ પત્રો લખ્યા છે, મુખ્યમંત્રીશ્રીને પણ રજૂઆત કરી છે કે આ ખેડૂતોને અત્યારે ખાતરની બૂમાબૂમ ચાલી રહી છે, વિતરણ વ્યવસ્થામાં સુધાર લાવો અને વહેલા તકે ખેડૂતોને ખાતર મળે એવું અમે તો રજૂઆત વારંવાર કરી છે. ખાતરની અછતની કોંગ્રેસના નેતા સમગ્ર ગુજરાતમાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોનો ખરીફ પાક નિષ્ફળ ગયો છે. મોટું નુકસાન ખેડૂતો વેઠી રહ્યા છે. હવે બિચારો ખેડૂત વેઠી થવા માટે રવિ પાકની તૈયારી કરી રહ્યો છે. રવિ પાકની તૈયારી માટે એને બિયારણ જોઈએ, ખાતર જોઈએ અને દવા જોઈએ. ત્યારે 10,000 કરોડનું જે સરકારે પેકેજ જાહેર કરેલું એમાંથી હજી એક પૈસો એને મળ્યો નથી. ત્યારે ખેડૂત દેવું કરીને બી બેઠો થવા માગતો હોય એવા જ સમયમાં ગુજરાત સરકારની અણઆવડતભરી નીતિને કારણે આખા રાજ્યમાં ખાતરની અછત આજે પડી રહી છે. ખેડૂત બિચારો આખો દિવસ ત્યાં લાઈનમાં ઊભો રહીને થાકી જાય છે, પણ એને સમયસર ખાતર નથી મળતું. એટલે સરકારનો સંપૂર્ણ અભિગમ ખેડૂત વિરોધી હોય એવું અમને લાગે છે. કોંગ્રેસ તરીકે તમે શું માગણી કરી રહ્યા છો? મેં તો વારંવાર કૃષિ મંત્રીને પણ પત્રો લખ્યા છે, મુખ્યમંત્રીશ્રીને પણ રજૂઆત કરી છે કે આ ખેડૂતોને અત્યારે ખાતરની બૂમાબૂમ ચાલી રહી છે, વિતરણ વ્યવસ્થામાં સુધાર લાવો અને વહેલા તકે ખેડૂતોને ખાતર મળે એવું અમે તો રજૂઆત વારંવાર કરી છે. તુષાર ચૌધરીએ કહ્યું કે સરકાર પૂરતો સ્ટોક, પૂરતી વ્યવસ્થા અને પૂરતી સપ્લાય જે છે રાખવી જોઈએ. એક સામાન્ય વાત છે કે હવે જ્યારે અવનવાર જે સિઝન આવવાની છે તેમાં ખેડૂતને પોતાનો પાક જે વાવવાનો છે તેના માટે ખાતરની જરૂર પડશે જ, તો સરકાર પહેલેથી જ કેમ જાગૃત નથી બનતી? દરેક વસ્તુમાં ખેડૂતે શા માટે માંગ કરવી પડે છે કે અમારે ખાતર જોઈએ, તેના માટે વિરોધ કરો, સહાય જોઈએ તેના માટે વિરોધ કરો? સરકાર પહેલેથી જાગૃત કેમ નથી? ખેડૂતને માત્ર લૂંટાઈ રહ્યો છે, બીજી બધું સરકારનું તંત્ર જે છે સૂતું દેખાય છે. આ ખાતરનો અભાવ નહીં, ખેડૂતના દુઃખ ઉપર મીઠું છાંટવા જેવું કામ છે અત્યારે સરકાર કરી રહી છે. સરકાર માત્ર મીડિયા મેનેજમેન્ટમાં વ્યસ્ત છે, ખેડૂતોની સમસ્યાઓમાં નહીં. સરકારને કહેવાનું માત્ર જાહેરાતોથી કશું થતું નથી. જ્યારે ખેડૂતોના તમે પડખે આવો ત્યારે વાત કરો. આજે મગફળી નષ્ટ છે, કપાસ પણ કશો પાકમાં રહ્યું નથી અને હવે રવિ પાકનું ખાતર ન મળે તો ખેડૂતનું ભવિષ્ય પણ નષ્ટ થઈ જશે. કોંગ્રેસ નેતા તુષાર ચૌધરીએ કહ્યું કે ખેડૂતને તરત જ ખાતર ઉપલબ્ધ કરો, નહીંતર હવે ખેડૂત ચૂપ નથી બેસવાનો. તમારી નીતિઓથી આજે ખેડૂત જે કંટાળી ગયો છે ને હવે તકલીફમાં મુકાઈ રહ્યો છે. ખેડૂતને ખાલી વચનો નહીં, ખાતર જોઈએ છે અને ખેડૂતને રાજકીય ભાષણો નહીં, વાસ્તવિક સહાય જોઈએ છે તેવી અત્યારે હાલ ખેડૂતો માંગ કરી રહ્યા છે. તમારો શું અભિપ્રાય છે તે કમેન્ટ બોક્સમાં જરૂરથી આપજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.